जय श्री कृष्ण, राधे राधे। मित्र, 30मा श्लोकમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને વાત કરી કે યો મામ પશ્યતિ સર્વત્ર ચ મયી સર્વમ પશ્યતિ, એટલે કે બધાની અંદર જે મને જોવે છે અને બધાને જે મારામાં જોવે છે તેમના માટે ન મે પ્રણશ્યતિ, તેમના માટે હું અદૃશ્ય નથી અને મારા માટે તે અદૃશ્ય નથી. આવી ભગવાને વાત કરી 30મા શ્લોકમાં. એક અભિન્નતાનું રૂપ આપી દીધું, એક અત્યાધિક પ્રેમનું જે રૂપ છે એ સ્વરૂપ ભગવાને ત્યાં બતાવ્યું. એમ જ અભિન્નતા, બંને વચ્ચેની અભિન્નતા, એ જ શ્લોકના આધાર લઈ અને આ 31મા શ્લોકમાં ભગવાન વાત કરે છે કે સર્વભૂત સ્થિતમ યો મામ ભજતી એકત્વમ આસ્થિતઃ, સર્વભૂત સ્થિતમ યહ મામ ભજતી એકત્વમ આસ્થિતઃ સર્વથા વર્તમાનો અપી સ યોગી મયી વર્તતે. હવે મારામાં એકાત્મ ભાવથી સ્થિત થઈને, એકત્વમ આસ્થિતઃ, મારામાં એકાત્મ ભાવથી સ્થિત થઈને ભક્તિ યોગી સર્વભૂતોમાં રહેલા, પછી મામ ભજતી, મને ભજે છે, સર્વભૂતોમાં રહેલા મને ભજે છે, તે સર્વ રીતે વર્તતો હોવા છતાં મારામાં જ વર્તે છે. સર્વભૂત સ્થિત, સર્વભૂતોમાં રહેલા, બધા પ્રાણીઓમાં રહેલા, યહ એટલે જે, મામ ભજતી મને ભજે છે, ભજતી એકત્વમ આસ્થિતઃ, મારા એકાત્મ ભાવથી સ્થિત થઈને, પછી સર્વથા વર્તમાન અપી, બધી રીતે સર્વ રીતે વર્તતો હોવા છતાં સયોગી, તે ભક્તિ યોગી મયી વર્તતે, મારામાં વર્તાવ કરી રહ્યો છે અથવા મારામાં વર્તી રહ્યો છે. હવે એકત્વમ આસ્થિત એટલે એકાત્મ ભાવથી સ્થિત રહેલા, એકત્વમ ભાવ એટલે એકાત્મ ભાવથી સ્થિત રહેલા. હવે એકાત્મ ભાવથી સ્થિત રહેલા એટલે ભગવાને પૂર્વ શ્લોકમાં શું કીધું, આમની પહેલા 30મા શ્લોકમાં શું કીધું કે 30મા શ્લોકમાં એવું કીધું કે બધાની અંદર જે મને જુએ છે, બધા દરેક પ્રાણીઓની અંદર જે મને જુએ છે, સર્વભૂતાની, બધા પ્રાણીઓમાં જે મને જુએ છે, અને બધા પ્રાણીઓને જે મારામાં જુએ છે, બધા પ્રાણીઓમાં મને જુએ છે ને બધા પ્રાણીઓને જે મારામાં જુએ છે, તેના માટે હું અદ્રશ્ય નથી અને મારા માટે તે અદ્રશ્ય નથી. હવે આપણને એમ થાય કે એમના માટે તે અદ્રશ્ય નથી અને એમના માટે આ લોકો અદ્રશ્ય નથી. એમનું કારણ શું? કારણ એટલું જ કે દરેક પ્રાણીઓમાં એ ભગવાનને જુએ છે અને બધા પ્રાણીઓને ભગવાનમાં જુએ છે. તો બંનેની અભિન્નતા થઈ ગઈ, કઈ જુદા પણ રહ્યું જ નહીં. હું પોતે જ રહ્યો એક, તો પછી હું પોતે મારાથી અદૃશ્ય કેવી રીતે થઈ શકું? અભિન્નતા થઈ ગયું. બીજું, અત્યધિક પ્રેમનું આ વર્ણન છે. અત્યધિક પ્રેમ, ખૂબ વધારે પડતો પ્રેમ હોય ને ત્યારે બે જુદા હોય ને એમ છતાં એક જ થઈ જાય, ખૂબ વધારે હોય જ્યારે. હવે દાખલા તરીકે અદ્વૈતવાદ છે. દ્વૈતવાદ, દ્વૈત એટલે બે, અદ્વૈત એટલે એક જ. અદ્વૈત સિદ્ધાંતમાં શું છે તો કે સ્વરૂપમાં એકતા છે. સ્વરૂપ, દરેક સ્વરૂપમાં પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય, એટલે સ્વરૂપમાં એકતા થઈ ગઈ. અત્યાર સુધી અલગ હતું, હવે બે એક થઈ ગયા, અદ્વૈત સિદ્ધાંત થયો. પણ અહીંયા અદ્વૈત સિદ્ધાંત નથી, અહીંયા જુદું છે. અહીંયા દ્વૈતમાં અભિન્નતા છે. ખરેખર બે છે. અહીંયા ભગવાન છે અને ભક્ત છે, પણ ભગવાન અને ભક્ત છે એમ છતાં બંને કેવા થઈ ગયા છે? અભિન્ન થઈ ગયા છે. અત્યધિક પ્રેમને કારણે બે હોવા છતાં એક જ પાત્ર થઈ ગયું છે. દાખલા તરીકે પતિ અને પત્ની એ બે પાત્રો છે, એમ છતાં એક જ કહેવાય છે. પતિ પત્ની બે હોવા છતાં એક જ છે. બેમાંથી કોઈ પણ એક હાજર હોય તો હાજર જ છે.
એટલે પતિ પત્ની છે, બે મિત્રો છે, અલગ અલગ શરીર હોવા છતાં એમ જ કે અમે બંને એક જ છીએ. એટલે દ્વૈતની અંદર અદ્વૈત સિદ્ધાંતને સ્થાપિત કરે છે. હવે અહીં સર્વભૂતસ્થમ યો મામ ભજતી, બધા પ્રાણીઓ સર્વભૂતોમાં રહેલા જે મને ભજે છે. હવે સર્વભૂત સ્થિતમ બધા પ્રાણીઓ સ્થિત થયેલા રહેલા. હવે દરેક પ્રાણીઓમાં એટલે કે સંસારની અંદર જે કાંઈ દેખાય છે ચરાચર સૃષ્ટિમાં, તમે પછી એ વ્યક્તિ હોય, વસ્તુ હોય, સ્થળ હોય, ઘટના હોય, કોઈ પરિસ્થિતિ હોય, ગમે તે હોઈ શકે, કોઈ પદાર્થ હોઈ શકે, આ બધી જ જગ્યાએ કોણ છે તો કે ભગવાન ને માત્ર ભગવાન જ છે. દરેક જગ્યાએ જ્યાં નજર પડે છે ત્યાં માત્ર ને માત્ર ભગવાન જ છે. ભક્ત બહુ સારી રીતે જાણે છે કે વાસુદેવ સર્વમ ઇદમ સર્વમ વાસુદેવ, આ બધું જ વાસુદેવ સ્વરૂપ છે, વાસુદેવ જ છે, બીજું કંઈ છે જ નહીં. એમ આમ બધી જ જગ્યાએ સંસારમાં વસ્તુ, સ્થળ, વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના બધાની અંદર ભગવાન રહેલો છે અને ભગવાન જ પોતે છે. હવે અહીંયા શબ્દ વાપરો સર્વભૂત સ્થિતમ, બધા પ્રાણીઓમાં રહેલા. હવે આપણને કોઈ એમ પ્રશ્ન કરે તો શું ભગવાન માત્ર ખાલી પ્રાણીઓમાં જ રહેલા છે, બીજી ક્યાંય છે જ નહીં? ના, એવું નથી. ભગવાન સંસારના કણે કણમાં પરિપૂર્ણ છે, સંપૂર્ણ રહેલા છે. તો પછી ભગવાને એ એવું કેમ કીધું સર્વભૂત સ્થિતમ, બધા પ્રાણીઓમાં રહેલા? તો પ્રાણી સિવાયના બીજાને શું સમજવું? પદાર્થ છે, નદી છે, વૃક્ષ છે, વેલી છે, પર્વત છે, એ બધામાં શું તો ભગવાન નથી રહેલો? તો કે ભગવાન તો સંસારના કણે કણમાં છે, પણ અહીંયા સર્વભૂત સ્થિતમ શબ્દ દરેક પ્રાણીમાં, સર્વ પ્રાણીઓમાં રહેલા કહેવાનું કારણ એ છે કે દાખલા તરીકે સોનાનું આભૂષણ હોય, કોઈ સોનાનું આભૂષણ છે, એના દરેક સોનાના આભૂષણની શરૂઆતથી અંત સુધી એમની અંદર સોનું જ છે, એમની અંદર સોનું છે. એ આદિમાં પણ સોનું છે, મધ્યમાં પણ સોનું છે, અને જ્યારે અંત એમનો એ આભૂષણનો અંત થશે ને ત્યારે એ સોનું છે. એમ છતાં આપણે ઘણી વખત એવું નથી કહેતા કે આ સોનાનું આભૂષણ છે, સંપૂર્ણ સોનું છે, છતાં એની પૂર્ણતા બતાવવા માટે આપણે આભૂષણ સોનાનું છે એવું કહીએ છીએ. આમ ભગવાન છે એ પ્રાણીની અંદર છે, પદાર્થની, એમની સત્તા માત્ર અલગ છે. આભૂષણોની જેમ સત્તા અલગ છે, એમના નામ અલગ છે, એમનો આકાર અલગ છે, એટલા પૂરતું જ. બાકી સોનાનું છે તો સોનાનું જ છે. એમ એ જ પ્રમાણે પદાર્થ છે, વસ્તુ છે, પરિસ્થિતિ છે, એ બધી જ બાબતો છે ને એમની સત્તાથી જુદું છે. એટલા માટે એ બધાનું એક બતાવવા માટે અહીંયા પ્રાણીમાં સર્વભૂત સ્થિતમ એવો શબ્દ દરેક પ્રાણીઓમાં રહેલા છે, દરેક પ્રાણીઓમાં ભગવાન છે એવું કહેવા માંગે છે. હવે સર્વથા વર્તમાન અપી સયોગી મયી વર્તતે, સર્વથા વર્તમાનો અપી મયી વર્તતે એવો શબ્દ આપ્યો. હવે ભક્તિ યોગી હોય એ સર્વથા એટલે સર્વ રીતે. હવે ભક્તિ યોગી છે ને એ વર્ણાશ્રમની અમુક મર્યાદાઓને કારણે, એ મર્યાદાઓમાં વર્ણાશ્રમની હોવાને કારણે પછી એ જે કંઈ ક્રિયાઓ કરતો હોય સર્વથા, સર્વ રીતે, વર્તમાનો અપી, વર્તતો હોવા છતાં, અપી એટલે છતાં, વર્તતો હોવા છતાં, એ ખાતો, પીતો, ઉઠતો, બેસતો, જાગતો, બોલતો, ગમે તે ક્રિયાઓ કરે છે ને ભગવાન શું કહે છે? બધી જ ક્રિયાઓ એમની કેવી છે? મારી અંદર વર્તે. એ મારી અંદર જ ખાઈ પીવે છે, બધો જ વર્તાવ કરે છે. મયી વર્તતે, મારામાં વર્તી રહ્યો છે. સર્વથા વર્તમાન અપી, બધી રીતે વર્તતો હોવા છતાં દરેક પ્રકારના એ કામ કરે છે. આમાં કોઈ એક આપણે ઉદાહરણ મૂકવું હોય ને, માની લો કે નરસિંહનું ઉદાહરણ મૂકો તો બધા જ નરસિંહે ક્રિયાઓ કરી. એ સંસાર નિભાવતો, લગ્ન કરતો, પિતા તરીકે, પતિ તરીકે બધું જ કામ કરતો, અને એમ છતાં ભગવાન શું કહે છે? મયી વર્તતે, મારામાં વર્તી રહ્યો છે. આવું શું કામ થાય છે? તો કે ભગવાન સિવાય એમની પાસે બીજી કોઈ સત્તા જ નથી. સંસારની કોઈ વસ્તુ, પદાર્થ, આ તે બીજી કોઈ સત્તા જ નથી એમની પાસે. માત્ર ભગવાનની જ સત્તાને એણે સ્વીકાર્યું છે. એટલે જે કોઈ કાર્ય કરે છે ત્યાં પણ એમને ભગવાન, એ ખાય છે તો પણ એમને ભગવાન દેખાય છે, સૂવે છે તો એમને ભગવાન છે.
ભગવાન એટલે ભગવાન કે છે ગમે તેવું વર્તન કરતો, ગમે તેવો વર્તતો હોય મારામાં જ વર્તે છે. હવે મિત્રો 13મો અધ્યાય જ્યારે ભગવાન કૃષ્ણ એ શરૂ કરશે ને ગીતાજીના 13મા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાને એક જ્ઞાન યોગના વિષયમાં એક વાત કરી અને એમાં આ જ શબ્દ વાપર્યા કે સર્વથા વર્તમાનો અપી, સર્વથા વર્તમાનો અપી ન સ ભૂયઃ અભિજાયતે, એટલું બદલાવી નાખ્યું. અહીંયા શું કીધું? સર્વથા વર્તમાનો અપી સમય વર્તતે, બધા જ પ્રકારનો વર્તાવ કરતા હોવા છતાં તે મારામાં વર્તે છે. 13મા અધ્યાયમાં શું કહે છે કે સર્વથા વર્તમાનો અપી ન સ ભૂયઃ અભિજાયતે, તે બધા જ પ્રકારના કર્તવ્ય કર્મ કરતો હોવા છતાં, સ એટલે તે, ભૂયઃ એટલે ફરીથી, ન એટલે નથી, અભિજાયતે એટલે જન્મે છે. તે બધા જ કર્મો કરતા હોવા છતાં તેને બીજી વખત જન્મવું નથી પડતું. એનો અર્થ શું થયો? કે એમને મોક્ષ મળે છે, ફરીથી જન્મ નથી લેવો પડતો, એ મોક્ષ મળે છે. હવે ત્યાં કેવી રીતથી મોક્ષ પ્રાપ્ત થયો છે? તો કે ત્યાં સંસારથી એમણે સંબંધ વિચ્છેદ કરી નાખ્યો છે. સંસારથી સંબંધ વિચ્છેદ, કર્તવ્ય કર્મ કરે છે, વર્તાવ કરે છે, બધી જ પ્રકારનો વર્તાવ કરે છે, પણ સંસારથી સંબંધ વિચ્છેદ થઈ ગયો હોય. અને અહીંયા શું થાય છે? તો કે અહીંયા ભગવાન સાથેની અભિન્નતા થઈ ગઈ છે. ભગવાન પોતે કહે છે કે હું એમના માટે અદ્રશ્ય નથી, ન પ્રણશ્યતિ, અને એ મારા માટે એ અદ્રશ્ય નથી. ભગવાન પણ એમને જોવે છે, આ પણ એમના માટે સામે પ્રત્યક્ષ છે, એટલે અભિન્નતા નથી. બીજું, અહીંયા જે ભક્ત અભિન્ન થઈ ગયો છે ને એમને કારણે શું છે કે ભગવાન સાથેનો જે એમનો રસ છે, એ એમનો પ્રેમ રસ છે ને એમનો આસ્વાદ માણે છે, સ્થિત. બીજું, ભગવાને અહીંયા એવું કીધું કે મયી વર્તતે, ભગવાને એવું કીધું કે તે ભક્તિ યોગી મારામાં જ, મારામાં વર્તાવ કરે છે. તો હવે આપણને પ્રશ્ન એ થાય કે જો એમનામાં હોય, મારામાં એકાત્મ ભાવથી, એવો શબ્દ વાપરો, ભજતી એકત્વમ આસ્થિત, મારામાં એકાત્મ ભાવથી સ્થિત થઈને, ભગવાન એમ કે છે તે ભક્તિ યોગી કોનામાં સ્થિત થયો છે? મારી અંદર એકાત્મ ભાવથી. અમારા બેયના જુદા જુદા નહીં, એક જ ભાવ થઈ ગયો છે, એકાત્મ ભાવથી સ્થિત. તો હવે પ્રશ્ન એ થાય કે જો ભક્તિ યોગીમાં એકાત્મ ભાવ થાય તો પછી બીજા બધામાં શું ભગવાન નથી? અથવા બીજા બધાને ભગવાનને એકાત્મ નહીં થવાનું? એવું નથી. બીજા બધાની અંદર પણ, અને બીજા પણ ભગવાનની અંદર એ જ રીતે રહેલા છે જે ભક્તિ યોગીમાં છે. પણ સંસાર સાથેનો લગાવ ને એના તાદાત્મ્યતાને કારણે શું થાય છે કે એમને માત્ર સંસારની જ સત્તા દેખાય છે, એમને ઈશ્વરની સત્તા નથી દેખાતી. એ સંસારને સત્ય માને છે અને ભગવાનને નથી જોઈ શકતો. એટલા માટે એમના માટે ભગવાન કેવા છે? અદૃશ્ય છે. અને અહીંયા ભગવાન કહે છે કે મારામાં જ વર્તાવ, બાકી વર્તાવ તો એ ભગવાનમાં જ કરે છે, પણ ભગવાનમાં વર્તાવ કરવા છતાં ભગવાનને શું કામ નથી પામી શકતો? કેમ કે સંસારની સત્તાને સ્વીકારીને બેઠો છે. એ પોતે જ બધાને કહે છે કે અમે તો સંસારી છીએ, અમે તો આવું કરીએ છીએ. જો પોતે જ સ્વીકારે છે કે અમે સંસારી છીએ, અને સંસારી હોવાને કારણે જ્યારે ભક્ત જાણે છે કે આ સંસાર શું છે, તો કે વાસુદેવ રૂપ છે, અને વાસુદેવ રૂપ છે તો પછી જે કાંઈ થઈ રહ્યું છે ને એ વાસુદેવ માટે છે, અથવા વાસુદેવનું છે ને વાસુદેવ કરી રહ્યા છે. આમ બધું જ પોતાનું એને સમર્પિત. સર્વભૂત સ્થિતમ, બધા જ પ્રાણીઓમાં રહેલા મને, યહ મામ ભજતી, જે મને ભજે છે. પણ કેવી રીતે? તો કે એકત્વમાં આસ્થિત, મારામાં એકાત્મ ભાવથી રહેલો હોય, એક જ સરખા ભાવથી, એક જ ભાવથી જે રહેલો છે. સરસ મજાનો શ્લોક કે સર્વભૂત સ્થિતમ યો મામ ભજતી એકત્વમ આસ્થિત સર્વથા વર્તમાનો અપી સ યોગી મયી વર્તતે. પૂર્ણ કરી. જય શ્રી